પુરુષો એક નહીં પણ ઘણી પત્નીઓ રાખી શકે છે, પણ અહીંયા તો સાવ ઉલટું હતું. મારા એક બાળકના 5 પિતા હતા, કારણ કે મારા એક નહીં પણ 5 પતિ હતા. અને જ્યારે મારા લગ્ન થયા તો સુહાગરાતના દિવસે એક જ બેડ ઉપર મારી સાથે એક પછી એક 5 પતિ મારી સાથે તમામ રસમ પૂરી કરવા આવી ગયા. મિત્રો, આ ઘટના હમણાં યુરોપમાં રહેતા એક ઇન્ડિયન દીકરી સાથે બનેલી એક સત્ય ઘટના છે. તો કહાની અંત સુધી અવશ્ય સાંભળજો, તમારા રૂંવાટા ઊભા થઈ જશે. મારું નામ સંધ્યા છે. ચારે બાજુ ખુશીનો માહોલ હતો. ચારે બાજુથી શહનાઈનો અવાજ ગુંજતો હતો. મંડપને ફૂલોથી શણગારવામાં આવ્યો હતો અને હું મારા પતિ સાથે ફેરા લેતી હતી. હું ખુશીથી ફેરા લઈ રહી હતી, પણ મેં પાછું વળીને જોયું તો મારો એક જ પતિ ન હતો, પણ ઘણા પતિ હતા. આ બધાને જોઈને મારા પગ નીચેથી જમીન નીકળી ગઈ હતી અને અચાનક હું મારા પગ પર ઊભી ન રહી શકી અને હું આગમાં પડી ગઈ. મેં ચીસો પાડી. હું ખૂબ પરેશાન હતી. ત્યારે મને અવાજ સંભળાવા લાગ્યો કે શું થયું સંધ્યા, શું થયું? મેં મારી આંખ ખોલી અને મેં આસપાસ જોયો તો મને સમજાયું કે હું સપનું જોઈ રહી છું. મારા કાકાની દીકરી મારા બાજુમાં હતી, જે મારા લગ્નમાં હાજરી આપવા આવી હતી. મારા કાકાની દીકરીનું નામ પ્રિયંકા હતું. અમે બંને સારા મિત્રો હતા. જ્યારે મેં તેને મારા સ્વપ્ન વિશે કહ્યું ત્યારે તે મોટેથી હસવા લાગી. મેં કહ્યું, તું મારા પર કેમ હસે છે? મને ડર લાગે છે કે મારું આ સ્વપ્ન સાચું ન થાય. પ્રિયંકા કહેવા લાગી, તું પાગલ થઈ ગઈ છો. તારા માટે ફક્ત એક જ છોકરો પસંદ કરવામાં આવ્યો છે, જેની સાથે તું લગ્ન કરીશ. શું તું જાણે છે કે તને આવું સ્વપ્ન કેમ આવ્યું છે? મેં પ્રિયંકા તરફ ખૂબ ધ્યાનથી જોયું અને કહ્યું, હા, મને કહે કે મને આ સપનું કેમ આવ્યું છે. તો તેણે જોરથી હસીને કહ્યું, જો તું સિરિયલો જોવાનું બંધ કરીશ તો કદાચ તને આવા સપના નહીં આવે. તું આખો દિવસ સિરિયલો જુએ છે. પ્રિયંકા કહેવા લાગી, કાલે તારા લગ્ન છે, હવે સૂઈ જા. સવારે અમારે ઘણું કામ છે. વહેલા ઉઠવાનું પણ છે. પછી અમે બેડ પર સૂતા, પણ મને ઊંઘ ન આવી. ખબર નહીં કે આ સપનું મને કેમ ખૂબ પરેશાન કરતું હતું. પછી મેં વિચાર્યું કે મારે તેના વિશે વધુ વિચારવું જોઈએ નહીં, અને પછી સવાર થઈ ગઈ. હું ખૂબ ખુશ હતી, કારણ કે તે દિવસે મારા લગ્ન થવાના હતા, પરંતુ મારા પરિવારના સભ્યો ખૂબ જ દુઃખી હતા. છેવટે તેની વહાલી અને એકમાત્ર પુત્રી સાસરે જવાની હતી. પણ આ જગતની રીત છે. અમારા ગામના એક એવા પરિવારમાં મારા લગ્ન થવાના હતા, જે ગામડાના સૌથી ધનિક લોકોમાં ગણાતા હતા. તેની પાસે ઘણી મિલકત હતી. હું ખૂબ જ સુંદર હતી. એક દિવસ આ છોકરાની માતા, અમારા ગામની સૌથી ધનિક સ્ત્રી, અમારા ઘરે આવી. પણ તે અમારા ઘરે કેમ આવી હતી? આ વિચારમાં હું ખોવાઈ ગઈ. પરંતુ જ્યારે તેને મારી માતા સાથે મારા સંબંધ વિશે વાત કરી, ત્યારે હું આનંદથી છલકાઈ ગઈ. હું ખુશ હતી. છોકરાની માતાએ કહ્યું કે મને તમારી દીકરી ખૂબ પસંદ આવી છે. મારે 5 દીકરા છે. હું મારા સૌથી મોટા દીકરા માટે તમારી દીકરીનો સંબંધ લાવી છું. આશા રાખું છું કે તમે ના નહીં કહો. મારી માતાએ કહ્યું હતું કે મારા પતિ આવશે ત્યારે હું તેની સાથે વાત કરીશ અને તમને જણાવીશ. તેને તેના પુત્રનો ફોટો આપી દીધો હતો અને ચાલી ગઈ હતી. તેણે કહ્યું હતું કે અમને આશા છે કે તમને અમારો પુત્ર ચોક્કસ ગમશે. પછી રાત્રે મમ્મીએ પપ્પાને આ અંગે વાત કરી અને આ સંબંધ વિશે જણાવતા તેણે કહ્યું કે ગામમાં તેની ઘણી જમીન અને મિલકત છે. તે ઘણા અમીર લોકો છે. મારી પુત્રી તો ત્યાં રાજ કરશે. તું જલ્દી ફોન કરી હા કહી દે. અમે જલ્દી અમારી દીકરીના લગ્ન તેના દીકરા સાથે કરીશું. પણ આ પહેલાં મારી દીકરીને તેની ઈચ્છા પૂછો. હું નથી ઈચ્છતો કે મારી દીકરીના લગ્ન તેની મરજી વિરુદ્ધ થાય. જેમ મારી દીકરી કહેશે તેમ થશે. સંધ્યા અમારી એકમાત્ર દીકરી છે. હું તેને કોઈપણ રીતે નિરાશ કરવા માંગતો નથી. જ્યારે મમ્મીએ મને છોકરાનો ફોટો બતાવ્યો ત્યારે હું ખૂબ જ ખુશ થઈ, કારણ કે આ એ જ છોકરો હતો જેને મેં એક દિવસ મારા ગામના લગ્નમાં જોયો હતો અને જેણે મારા દિલને સ્પર્શી લીધું હતું. મને તે છોકરો ખૂબ ગમ્યો, કારણ કે તે ખૂબ જ સ્માર્ટ હતો. મેં તરત જ હા પાડી દીધી અને મારા લગ્ન 2 મહિનામાં નક્કી થઈ ગયા. મારા સાસુએ કહ્યું કે હું સંધ્યાને વહેલી તકે મારા ઘરની વહુ બનાવવા માંગુ છું. તે તેની પુત્રવધૂને જલ્દી તેના ઘરે લાવવા માંગે છે.
અને પછી આખરે મારી લગ્નનો દિવસ પણ આવી ગયો હતો. અમારા બધા સંબંધીઓ અમારા ઘરે આવી ગયા હતા. અમારા મોટા ભાગના સંબંધીઓ શહેરમાં રહેતા હતા. અમે ગરીબ હતા એટલે ગામમાં રહેતા હતા. જીવન સારું ચાલતું હતું. મારા થવાવાળા પતિનું નામ રવિ હતું. જે દિવસથી મારો સંબંધ શરૂ થયો એ દિવસથી મારા હૃદયમાં રવિ માટેનો પ્રેમ જાગવા લાગ્યો. મેં સપનામાં પણ કલ્પના કરી ન હતી કે આટલા અમીર પરિવારમાં અને આવા સુંદર છોકરા સાથે મારા લગ્ન થશે. આ રીતે મારા લગ્ન રવિ સાથે થયા. પરંતુ જે દિવસે તેઓ લગ્નની બારાત લઈને આવ્યા હતા તે દિવસે મારા સાસુ કહ્યું હતું કે જો તમને વાંધો ન હોય તો અમે ઈચ્છીએ છીએ કે અમારી વહુનો ઘૂંઘટ લાંબો હોય, કારણ કે અમારી હવેલીમાં આ રિવાજ છે. મારા મમ્મી પપ્પાએ કહ્યું હતું કે અમને આની સામે કોઈ વાંધો નથી. મારી સાથે મારા કાકાની દીકરી પ્રિયંકા હસતી અને મજાક કરતી રહેતી. હું દર 2 મહિને શહેરમાં કાકાના ઘરે જતી અને ક્યારેક પ્રિયંકા પણ અમારા ઘરે આવતી. તેથી જ અમારી બંને વચ્ચે ગાઢ મિત્રતા હતી. પ્રિયંકા મારા લગ્નને લઈને ખૂબ જ દુઃખી હતી. તેણે કહ્યું કે હવે તું તારા સાસરે ચાલી જઈશ તો હું કોની સાથે હસી મજાક કરીશ. મેં કહ્યું ચિંતા ન કર, હું તારી સાથે રોજ ફોન પર વાત કરીશ. પછી મને ખુશીથી વિદાય આપવામાં આવી. મારી વિદાય વખતે હું ખૂબ રડી, કારણ કે મારા માતા પિતાએ બાળપણથી જ મને ખૂબ જ પ્રેમથી મોટી કરી હતી. તેની આશા હતી કે તેની દીકરીને તેના સાસરિયામાં પણ ઘણો પ્રેમ મળશે, કારણ કે મારા સાસુ અને મારા પતિ સિવાય ઘરમાં 4 દેવર પણ હતા. મારા સાસુએ કહ્યું કે અમારા ઘરે વહુ નહીં પણ દીકરી આવી રહી છે, અમે તેને ખૂબ પ્રેમ કરીશું. મારા ચહેરા પર હજી લાંબો ઘૂંઘટ હતો જ્યારે મને હવેલીની અંદર લાવવામાં આવી હતી. તો મારું ખૂબ જ સરસ સ્વાગત થયું, પણ હું ઘૂંઘટ પાછળ કંઈ જોઈ શકી નહીં. માત્ર હું લોકોના અવાજો સાંભળી શકતી હતી. અને પછી થોડા સમય પછી મને રૂમમાં બેસાડવામાં આવી. મારા સાસુએ મને સખત મનાઈ કરી હતી કે તારો ઘૂંઘટ ન હટવો જોઈએ. જ્યાં સુધી તારા પતિ તને ન જુએ ત્યાં સુધી તારે પણ કંઈ જોવાનું નથી. હું દુલ્હનના કપડામાં રૂમમાં બેઠી હતી અને વિચારતી હતી કે મારા પતિ જ્યારે રૂમની અંદર આવશે ત્યારે હું તેની સાથે શું વાત કરીશ. હું પરિણીત હતી અને લગ્ન પછી પહેલીવાર મારા પતિને મળવા જઈ રહી હતી. મેં તેને માત્ર એક જ વાર જોયા હતા. થોડો સમય પસાર થયો ત્યારે મારા પતિ રૂમની અંદર આવ્યા. મારા હૃદયના ધબકારા વધી ગયા હતા. તે નજીક આવીને બેસી ગયા અને જ્યારે તેને મારો ઘૂંઘટ હટાવ્યો ત્યારે તે મારા ખૂબ વખાણ કરવા લાગ્યા. તેમના વખાણ ઉપર હું ખૂબ જ આનંદની લાગણી અનુભવી રહી હતી. એવું લાગતું હતું મને જીવનની બધી ખુશીઓ મળી ગઈ છે. પછી તેણે મને મારો હાથ આગળ આપવા કહ્યો. મેં મારો હાથ આપ્યો તો તરત જ તેણે મારા હાથમાં સોનાના કડા પહેરાવ્યા. હું એ કડા જોઈને હસતી હતી. તેણે કહેવાનું શરૂ કર્યું કે તમને આ કડા ગમ્યા? પછી મેં કહ્યું કે મને તે ખૂબ ગમ્યા. પછી તે લાંબા સમય સુધી મારી સાથે વાત કરતા રહ્યા. થોડી વાર પછી તે કહેવા લાગ્યા, તમે તમારું ઘૂંઘટ ફરી કરી નાખો, હું તરત જ આવીશ. મેં કહ્યું ઘૂંઘટ કાઢવાની શું જરૂર છે? પછી તેણે કહ્યું કે ઘૂંઘટ કાઢવાની વિધિ હજુ પૂરી થઈ નથી. મને સમજાયું નહીં કે તે શું કહેવા માંગે છે. તેણે કહ્યું કે તે થોડી વારમાં આવશે અને ફરી હું ઘૂંઘટ કાઢી મારા રૂમમાં એકલી બેઠી હતી અને તેના આવવાની રાહ જોતી હતી. થોડી વાર પછી રૂમની અંદર કોઈ આવ્યો. હું સમજી ગઈ કે મારા પતિ આવ્યા હશે. પણ તેને મારો ઘૂંઘટ ઉપાડ્યો નહીં. તેને મારા બાજુ પર બેસીને મારા બંને હાથ પકડી લીધા અને પછી મારા હાથમાં કડા પહેરવાનું શરૂ કર્યું. મેં મારો ઘૂંઘટ હટાવી તેના ચહેરા તરફ જોયો તો મારા હોશ ઉડી ગયા. હું ઝડપથી પાછળ હટી ગઈ અને પૂછવા લાગી કે આ કેવું વર્તન છે. મને આઘાત લાગ્યો, કારણ કે તે મારા પતિ નહીં પણ મારા દેવર હતા, પરંતુ તે કહેતા હતા કે હું પણ તારો પતિ છું. મેં કહ્યું આ શું મજાક છે? મેં કહ્યું હું હમણાં જ મારા પતિને બોલાવીને લાવું છું. તેથી હું નીચે ઉતરીને દરવાજા તરફ જવાની હતી ત્યારે તેણે મારો હાથ પકડીને કહેવાનું શરૂ કર્યું, અરે તું કેમ નથી માનતી કે હું તારો પતિ છું? તેમના આવા શબ્દો સાંભળીને મારી આંખમાં આંસુ આવી ગયા. તે થોડીવાર મારી સાથે વાતો કરતો રહ્યો અને હું ચૂપચાપ તેની સાંભળતી રહી, કારણ કે તેના શબ્દો સાંભળવા સિવાય મારી પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો. હું એક નવપરિણીત દુલ્હન હતી અને કોઈ પણ પ્રકારનો હંગામો કરવા માંગતી નહોતી.
તે થોડીવાર મારા રૂમમાં રહ્યો અને પછી ત્રીજો ભાઈ આવ્યો. તેણે પણ મારો હાથ પકડીને મને કડા પહેરાવ્યા. હવે મને સમજાયું નહીં કે મારી સાથે શું થઈ રહ્યું છે. હું જોર જોરથી રડી રહી હતી. આમ મારા હાથ 5 જોડી કડા થઈ ગયા. આ કડા મેળવીને હું ખુશ નહોતી, ઉલટું દુઃખી હતી. તે બધા પોતાને મારા પતિ કહેતા હતા, પણ મારા લગ્ન રવિ સાથે થયા હતા. હું રવિની રાહ જોઈ રહી હતી. ચારેય ભાઈઓ મોઢું બતાવવાની રસમ કરી રૂમની બહાર નીકળી ગયા હતા. ત્યારે ફરી રૂમમાં પ્રવેશવાનો વારો રવિનો હતો. શું થઈ રહ્યું છે તેના આવતા જ મેં કહ્યું, તમારા ભાઈ મારા રૂમમાં કેમ આવ્યા અને હું તમારી સાથે પરણી છું? ત્યારે તે પોતાને મારા પતિ કેમ કહે છે? રવિ કહેવા લાગ્યા કે તને ખબર નથી. આ આપણા ગામની પ્રથા છે. તેના શબ્દો સાંભળીને હું ચોંકી ગઈ. મેં તેને પૂછ્યું કે આવી કઈ પરંપરા છે? તો તેણે કહ્યું કે તારા લગ્ન મારી સાથે જ નહીં, પણ મારા ચારેય ભાઈ સાથે પણ થયા છે. મારા બધા ભાઈઓ તારા પતિ છે. મેં કહ્યું, આ કેવી રીતે શક્ય છે? તેણે કહ્યું, તમારા માતા પિતાએ કદાચ તમને આ વાત નહીં કહી હોય, કારણ કે અમારા ગામમાં એક રિવાજ છે કે જે ઘરમાં છોકરીના લગ્ન મોટા પુત્ર સાથે થાય છે, તેના નાના ભાઈઓ પણ તેના પતિ ગણાય છે. મેં કહ્યું, પણ મેં આ પ્રથા વિશે ક્યારેય સાંભળ્યું નથી. મારા પતિ કહેવા લાગ્યા કે તને ગામ વિશે બહુ ખબર નહીં હોય, તેથી જ તે કદાચ સાંભળ્યું નહીં હોય, પણ આપણે અહીં આવા લગ્નો જ થાય છે. મેં મારા પતિને કહ્યું, હું આવા વાતાવરણમાં રહી શકતી નથી. મારા પતિ મને દિલાસો અને પ્રેમથી સમજાવવા લાગ્યા. તે મારા વાળને હાથ લગાવતા હતા. તેણે મારો હાથ પકડી રાખ્યો હતો, પરંતુ મેં તેની સાથે ખરાબ વર્તન કરવાનું શરૂ કર્યું. મેં કહ્યું, તમારા માટે સારું નહીં થાય. તમે લોકોએ મને દગો આપ્યો છે. તમે મારી સાથે લગ્ન કર્યા, પણ હવે તમે કહો છો કે તમે બધા ભાઈઓ મારા પતિ છો. આ કેવી રીતે શક્ય બની શકે? ભગવાન તમને લોકોને ક્યારેય માફ નહીં કરે. તમારા લોકો સાથે ખૂબ જ ખરાબ વસ્તુઓ થશે. આ સાંભળી મારા પતિ તરત જ ઊભા થયા અને મારા ગાલ પર જોરથી થપ્પડ મારી તેણે કહેવાનું શરૂ કર્યું, હું તારી સાથે પ્રેમથી વાત કરું છું, પણ બદતમીઝ સમજતી કેમ નથી કે આ અમારા ગામનો બહુ જૂનો રિવાજ છે અને અમારા ગામમાં આ રિવાજ ચાલુ છે. હવે તને આ રિવાજ વિશે કંઈ ખબર નથી, તો આમાં અમારો શું વાંક છે? મારા પતિના આવા વર્તનથી હું ખૂબ રડી પડી અને પછી મારી સાથે એ જ થયું જે મારી સાથે ન થવું જોઈતું હતું અને જેનાથી હું ખૂબ જ ડરતી હતી. સૌપ્રથમ મારા પતિએ મારી સાથે તેમનો હક લીધો અને પછી એક મારા 4 દેવર મારા રૂમમાં આવ્યા અને તેઓએ પણ આખી રાત આવી જ રીતે વિતાવી. મેં મારા સ્વપ્નમાં જે જોયું હતું કે મારા ઘણા પતિ છે અને હું અગ્નિમાં બળી રહી છું. આ સાસરું પણ મારા માટે આગથી ઓછું નહોતું, જેમાં મારે દરરોજ સળગવું પડતું. મને સમજાયું નહીં આ બધું મારી સાથે કેવી રીતે થઈ શકે. આવી પરંપરા વિશે મેં પહેલાં ક્યારેય સાંભળ્યું નહોતું. હું રોજ ધ્રુસકે રડતી હતી. મારા સાસુનું વર્તન પણ બદલાઈ ગયું હતું. મારા સાસુ કહેતા કે મારા પણ 4 પતિ હતા. સમય જતાં તેઓ આ દુનિયા છોડી ગયા અને હું તેમના 4 બાળકોની માતા બની. તેથી જ મારે 5 પુત્રો છે. તું જાણે છે આ ગામની સૌથી નસીબદાર છોકરી કોણ છે? હું રડી અને પૂછ્યું કે કોણ છે? તેણે કહ્યું કે એ સૌથી નસીબદાર છોકરી છે જેની સાસુને એક જ દીકરો છે. તેને તેનું આખું જીવન તેના એક પતિ સાથે વિતાવાનું છે. તો મેં મનમાં વિચાર્યું કે ભગવાન કરે તારા બધા પુત્રો મરી જાય અને મને આ બધાથી છુટકારો મળી જાય. મને મારા પરિવાર સાથે પણ મળવા દેવામાં આવી ન હતી. મેં મારા સાસુને કહ્યું કે હું મારા માતા પિતાના ઘરે જઈને મારા માતા પિતાને મળવા માંગુ છું. તો મારા સાસુએ મને કહ્યું કે અમારી પરંપરા છે કે જ્યાં સુધી પુત્રવધૂને કોઈ સારા સમાચાર ન મળે ત્યાં સુધી તે તેના માતા પિતાના ઘરે નથી જઈ શકતી. તો મેં આશ્ચર્યથી મારી સાસુ તરફ જોયો અને કહ્યું, આ કેવા રિવાજ છે? જો હું આખી જિંદગીમાં નહીં બનું તો હું મારા બાકીના જીવનમાં મારા માતા પિતાને પણ મળી શકીશ નહીં. મારી સાસુ કહેવા લાગી, સારું બોલ છોકરી, જો તું આખી જિંદગીમાં માં નહીં બને તો મારા પુત્રનો પરિવાર કેવી રીતે આગળ વધશે? જો તારે તારા માતા પિતાને મળવું હોય તો મને જલ્દી દાદી બનવાની ખુશખબર જણાવ, નહીંતર હું તને જીવનભર તારા માતા પિતાનો ચહેરો નહીં જોવા દઉં.
મારા સાસુની વાત સાંભળીને હું વધુ રડવા લાગી. થોડા સમય પછી મારો દેવર ત્યાં આવ્યો અને કહેવા લાગ્યો, ચાલો સંધ્યા રૂમમાં ચાલો. મેં કહ્યું, અહીંથી નીકળો અને મને સ્પર્શ પણ કરતો નહીં. હું તને પતિ નથી માનતી. જ્યારે મેં તેને ધક્કો માર્યો ત્યારે તે તેનો ચહેરો ઉદાસ કરી ત્યાંથી ચાલ્યો ગયો. ત્યારે મારા પતિ રવિ ત્યાં આવ્યા અને મને પ્રેમથી સમજાવવા લાગ્યા અને કહ્યું, ચાલ રૂમમાં જઈએ. હું તેની સાથે રૂમની અંદર ગઈ. મેં તેને કહ્યું કે મારે મારા માતા પિતાને મળવો છે અને હું તમારા ભાઈઓને મારા પતિ નથી માનતી. મેં ફક્ત તમારી સાથે જ લગ્ન કર્યા છે. હું ફક્ત તમને જ મારા પતિ માનું છું. મારા પતિએ કહેવાનું શરૂ કર્યું, આખરે તું માની કેમ નથી લેતી કે અમે બધા તારા પતિ છીએ? તે ફક્ત તારા જ ફાયદા માટે છે. અમે બધા તારી કેટલી કાળજી રાખીએ છીએ. દરેક વ્યક્તિ તને કેટલું પ્રેમ કરે છે. લગ્નની રાત્રે તારા હાથ બંગડીઓથી ભરેલા હતા. તે એ નોંધ્યું નથી. જો તું મારી પત્ની હોત તો તને માત્ર 2 જ બંગડીઓ મળી હોત, પણ અમે બધા ભાઈઓએ તને કુલ 10 બંગડીઓ આપી. મેં કહ્યું, મને બંગડીનો લોભ નથી. જો તમે ઈચ્છો તો તમે તમારી બંગડીઓ મારી પાસેથી પાછી લઈ શકો છો, પણ હું તમને જ મારા પતિ માનું છું. ફરી મારા પતિ આ જોઈને ગુસ્સે થઈ ગયા અને બૂમો પાડવા લાગ્યા કે તું કેમ નથી સમજતી કે અમારી જગ્યાએ આવું થાય છે અને તને તારા ઘરે પણ નહીં જવા દેવામાં આવે. આટલું કહીને તે રૂમમાંથી નીકળી ગયા અને હું કોણ જાણે કેટલો સમય રડતી રહી. ભગવાનને પ્રાર્થના કરતી હતી કે તે મને ક્યારેય સંતાન પ્રાપ્તિનું સુખ ન આપે, કારણ કે હું આ દરિંદોના બાળકોની માતા બની શકતી નથી. મારી પાસે અહીંથી બહાર નીકળવાનો બીજો કોઈ રસ્તો નહોતો. મારી સાસુએ આ હવેલીમાં ઘણા નોકરો રાખ્યા હતા જે હવેલીની બહાર ચોકીદારી કરતા હતા. ઘણો સમય વીતી ગયો હતો. હવે મારી સાથે જે કંઈ થઈ રહ્યું હતું તેની મને આદત પડી ગઈ હતી અને આ ઘરના વાતાવરણમાં હું ડૂબી ગઈ હતી. એક દિવસ મારા માતા પિતા મને મળવા આવ્યા. જ્યારે નોકરાણીએ મને કહ્યું કે તમારા માતા પિતા તમને મળવા આવ્યા છે, મારા માતા પિતાએ મને જોયા કે તરત જ તેઓ ફરિયાદ કરવા લાગ્યા અને કહેવા લાગ્યા કે અમને ખબર નથી કે અમારી દીકરી લગ્ન પછી બહુ બદલાઈ જશે. આ જોઈને મેં મારા પિતા સામે જોયો. આખરે મારા પપ્પા આવું કેમ બોલતા હતા? મારા સાસુએ કહ્યું, હા ભાઈ, હું તો તેને કહું છું કે તારા માતા પિતાને મળી આવ, પણ તેને એશો આરામની એટલી આદત પડી ગઈ છે કે તેને તેના માતા પિતાના ઘરે જવાનું પસંદ નથી. મારી સાસુની વાત સાંભળીને મારા માતા પિતા ખૂબ જ આશ્ચર્યથી મારી સામે જોઈ રહ્યા હતા. જ્યારે મારી પણ આવી જ સ્થિતિ હતી. મારી સાસુ ખોટું બોલતી હતી. તેઓએ મારા માતા પિતાને કહ્યું, હું આખો દિવસ મારા રૂમમાં બંધ રહું છું અને ટીવી જોઉં છું. મારી માં મારી સામે ખૂબ જ વિચિત્ર નજરે જોઈ રહી હતી. એવું લાગતું હતું તે બધાની સામે શરમ અનુભવે છે. થોડીવાર બેઠા પછી તેઓ મારા ઘરેથી નીકળી ગયા અને જતા સમયે તેઓએ મને તેમના ઘરે આવવાનું પણ ન કહ્યું. મારી સાસુએ જે કહ્યું તેનાથી હું ખૂબ ગુસ્સે થઈ. ઘરમાં મારું જીવવું મુશ્કેલ હતું, પરંતુ સારી વાત એ હતી કે મારા પતિઓ મારા માટે જાન આપવા પણ તૈયાર હતા. તેઓ મને એટલો પ્રેમ કરતા કે હું કોઈ એક વ્યક્તિને કોઈ પણ કામ કહું તો એ 5 જણ દોડી આવતા અને મારું કામ સમય પહેલાં પૂરું થઈ જતું. એક દિવસ મને ગોલગપ્પા ખાવાનું મન થયું એટલે મેં મારા પતિ રવિને ગોલગપ્પા ખાવા કહ્યું. મારા પતિના બીજા ભાઈઓને પણ આ વાતની જાણ હતી. તેઓ તરત જ ઘણા બધા ગોલગપ્પા લાવ્યા અને ઘરમાં રાખ્યા. 5 પ્લેટ પકડીને ઊભા હતા અને કહેતા, પહેલા હું લાવ્યો છું. એ 5ને જોઈને મને ખૂબ હસવું આવ્યું, કારણ કે આ લોકો ખરેખર મોટા મૂર્ખ હતા. મેં વિચાર્યું કે આ લોકોની મૂર્ખતાનો લાભ લઈને મારે અહીંથી ભાગી જવાનો પ્રયાસ કરવો જોઈએ. એક દિવસ મેં આ 5 ભાઈઓમાં સૌથી મૂર્ખને શોધ્યો જે મને હવેલીમાંથી બહાર કાઢી શકતો હતો. મેં નક્કી કર્યું હતું કે હું ગામ છોડીને શહેરમાં જઈશ અને હું મારા કાકાના ઘરે જઈશ અને મારું જીવન જીવીશ. મેં મારા સૌથી નાના દેવર સાથે વાત કરી અને તેમને કહ્યું કે મારે શહેરમાં ફરવા જવું છે. શું તમે મને શહેરમાં લઈ જશો? તો તેણે કહ્યું કે હા, પણ આ વિશે કોઈને ખબર ન થવી જોઈએ, કારણ કે જો માતાને કંઈ પણ ખબર પડશે તો તે અમારાથી ખૂબ ગુસ્સે થશે. મેં કહ્યું, ના, બીજા કોઈને કંઈ ખબર નહીં પડે. જ્યારે મારા સાસુ રૂમમાં સૂતા હતા ત્યારે મારા દેવર મને તેમની સાથે શહેરમાં ફરવા લઈ ગયા.
તેણે મને કહ્યું કે અમે સવારે જઈશું અને સાંજ સુધીમાં પરત આવશું. તે મને ખરીદી માટે મોલ લાવ્યો હતો. મેં વિચાર્યું કે હું કપડાના બહાને અહીંથી ભાગી જઈશ. આ રીતે મેં તેને વાતચીતમાં સામેલ કરવાનું શરૂ કર્યું. તેનું ધ્યાન મારાથી દૂર થઈ ગયું હતું. હવે મારી પાસે અહીંથી ભાગી જવાની મોટી તક હતી. હું ધીમે ધીમે ત્યાંથી ભાગવાનો પ્રયત્ન કરી રહી હતી, જ્યારે અચાનક મને તીવ્ર ચક્કર આવ્યા અને બેભાન થઈ ગઈ. મારી આંખ ખોલી ત્યારે હું હોસ્પિટલમાં હતી અને ડૉક્ટરે મને એવા સમાચાર સંભળાવ્યા જે સાંભળીને મારા પગ નીચેથી જમીન નીકળી ગઈ. ડૉક્ટરે કહ્યું કે તમે મા બનવાના છો. આ સમાચાર સાંભળીને હું આઘાત પામી ગઈ. મને જે ડર હતો તે થયો. જ્યારે મારા દેવરને ખબર પડી કે હું માતા બનવાની છું ત્યારે તે ખૂબ જ ખુશ થયો અને પછી તે મને ખૂબ કાળજીથી ગામ પાછો લઈ આવ્યો. આ સમાચાર મારા માયકે પણ પહોંચાડવામાં આવ્યા હતા, પરંતુ મારી માતાના ઘરેથી મને કોઈ મળવા આવ્યો નહોતો. મેં કહ્યું હવે મને મારા માતા પિતાના ઘરે જવા દો. તો મારા સાસુએ કહ્યું, અત્યારે તમે તમારા માતા પિતાના ઘરે જઈ શકતા નથી. બાળકનો જન્મ ન થાય ત્યાં સુધી તું હવેલી બહાર નીકળીશ પણ નહીં. મેં કહ્યું કે આ કેવો રિવાજ છે? તો તે મને કહેવા લાગી કે તું વધારે ગુસ્સો ન કર. તારી હાલત અત્યારે સારી નથી. તમે ઘરે રહો અને આરામ કરો. હું મારા રૂમમાં ગઈ અને મારા ભાગ્યમાં શું થવાનું હતું તે વિચારીને હું રડી રહી હતી. મારી પાસે અહીંથી બહાર નીકળવાનો બીજો કોઈ રસ્તો નહોતો. હવે હું મોટી મુશ્કેલીમાં હતી. હું મારો પોતાનો જીવ પણ લેવા માંગતી હતી, પણ પછી મેં આ બાળક વિશે વિચાર્યું કે આ માસૂમ બાળકની શું ભૂલ છે. પણ પછી વિચારવા જેવી વાત એ હતી કે આ બાળક કોનું છે, મારા પતિનું કે મારા દેવરનું? હવે મારા બધા દિવસો અને રાત રડતા જ વીતતા હતા. હું રવિને કહેતી, હું આ બાળકને જન્મ નહીં આપું, ભલે મને મારો જીવ લેવો પડે. તો મારા પતિએ કહ્યું, હું તને મરવા નહીં દઈશ અને ના હું આ બાળકને કંઈ થવા નહીં દઈશ. ઘરમાં ખૂબ જ ઉજવણી થતી હતી. પાંચે તે કોનું બાળક છે તે વિચારીને ખુશ થતા હતા, પરંતુ મારા સાસુ સૌથી વધુ ખુશ હતા. આમને આમ ઘણા દિવસો વીતી ગયા. મારી હાલત દિવસે ને દિવસે બગડતી જતી હતી, કારણ કે ના તો મને કંઈ ખાવાનું ગમતું કે ન તો કોઈની સાથે વાત કરવાનું ગમતું. હું આખો દિવસ રૂમમાં એકલી બંધ રહેતી. હું મારા પરિવારને મિસ કરી રહી હતી. ના તો હું તેમને મળી શકતી કે ન તો તેમાંથી કોઈ મને મળવા આવતું હતું. પણ ઘણી વખત મેં મારી સાસુને મારી મા સાથે ફોન પર વાત કરતા જોયા હતા. થોડા દિવસો વીતી ગયા પછી મેં જોયું કે મારા કાકાની દીકરી પ્રિયંકા મને મળવા આવી હતી. તે ખૂબ જ ખુશ દેખાતી હતી. જ્યારે તેને મને જોઈ તેણીએ તરત જ મને ગળે લગાડી. પ્રિયંકા મને જોઈને ખૂબ જ ખુશ હતી. પણ જ્યારે મેં મારા સાસુને પ્રિયંકા વિશે કહ્યું ત્યારે તે મને કોઈ બહાને પ્રિયંકા અને મને અલગ કરવા માંગતી હતી. પરંતુ મેં વિચાર્યું કે હું પ્રિયંકા સાથે કોઈને કોઈ રીતે વાત કરીશ. મારી સાસુ મારા રૂમમાં બેઠી રહી. પ્રિયંકાએ કહ્યું કે હું તને મળવા માટે ઘણા સમયથી રાહ જોઈ રહી છું. મેં વિચાર્યું હતું કે ગામડે આવતા જ હું ચોક્કસ તારા સાસરે જઈશ, જેથી હું તને મળી શકું. હું વારંવાર વિચારતી હતી કે મારે પ્રિયંકા સાથે કેવી રીતે વાત કરવી. હું મનમાં ભગવાનને પ્રાર્થના કરી રહી હતી કે કાશ મને પ્રિયંકા સાથે વાત કરવાનો મોકો મળે અને મારી સાસુ રૂમ છોડી ચાલી જાય, કારણ કે પ્રિયંકા એક જ મને આમાંથી બહાર કાઢી શકતી હતી. મેં આટલું વિચાર્યું ત્યાં નોકરાણી અંદર આવી. તેણે મારી સાસુને કહ્યું, મેડમ કોઈ તમને મળવા આવ્યો છે. હવે મારી સાસુને રૂમ છોડવો પડ્યો. આ કરવું તેના માટે એક મોટી મજબૂરી બની ગયું હતું, કારણ કે તેના ખૂબ જ ખાસ સંબંધી 3 વર્ષ પછી તેને મળવા આવ્યા હતા અને મને પ્રિયંકા સાથે વાત કરવાની ખૂબ જ સારી તક મળી હતી. મેં પ્રિયંકાને કહ્યું કે પ્રિયંકા અહીં બિલકુલ ખુશ નથી. મારી વાત સાંભળીને પ્રિયંકા ડરી ગઈ અને પૂછ્યું કે મને શું થયું. પછી જ્યારે મેં પ્રિયંકાને મારા વિશે બધું કહ્યું તો તે ચોંકી ગઈ. તે કહેવા લાગી, તું આટલા લાંબા સમયથી આ બધું કેવી રીતે સહન કરી રહી છો? તારે પહેલેથી જ અહીંથી ભાગી જવું જોઈએ. મેં તેને કહ્યું કે હું અહીં આવી ત્યારથી મેં ભાગવાનો ઘણો પ્રયાસ કર્યો અને જ્યારે મને સમાચાર મળ્યા કે હું માતા બનવાની છું તો હવે હું અહીંથી ભાગી નહીં શકું અને મને એ પણ ખબર નથી કે આ પાંચમાંથી આ બાળકનો પિતા કોણ છે. પ્રિયંકા કહેવા લાગી કે સંધ્યા, તારી સાથે ખરેખર બહુ ખરાબ થયું છે.
ચિંતા કરીશ નહીં, હું તને મદદ કરીશ, હું તને કોઈ પણ રીતે બચાવીશ. મેં પ્રિયંકાની સામે હાથ જોડીને કહ્યું કે મહેરબાની કરીને બધું ઠીક કરો. પ્રિયંકા કહેવા લાગી, આ લોકો રશમના નામ પર તને મૂર્ખ બનાવી રહ્યા છે. ખરેખર વાત શું છે આ બહુ જલ્દી ખબર પડશે. ત્યારે અચાનક મારી સાસુ મારા રૂમમાં આવી અને અમે બંને ચૂપ થઈ ગયા. મારા હૃદયની સ્થિતિ વિશે તેમને કહ્યા પછી મેં ખૂબ જ રાહત અનુભવી. મને આશા હતી કે પ્રિયંકા મને ચોક્કસ બચાવશે. પ્રિયંકાનું અહીં આવવું મારા માટે કોઈ ચમત્કારથી ઓછું નહોતું. આમને આમ ઘણા દિવસો વીતી ગયા. પ્રિયંકા તેના શહેરમાં પાછી ચાલી ગઈ હતી કારણ કે પ્રિયંકાને ખૂબ મહત્વપૂર્ણ કોલ આવ્યો હતો. અચાનક મારા કાકા ખૂબ બીમાર થઈ ગયા અને પ્રિયંકા પણ ત્યાં હતી. આ સમય દરમિયાન તેને મને મદદ કરવાનો મોકો મળ્યો ન હતો અને હું હજુ પણ મારા સાસરિયાના ઘરે જ રહેતી હતી. મારા જીવનની દરેક ક્ષણ અહીં ભારે મુશ્કેલીમાંથી પસાર થઈ રહી હતી. આ રીતે કેટલાય મહિનાઓ વીતી ગયા અને પછી મારી ડિલિવરીનો સમય પણ આવી ગયો હતો. મારી તબિયત બગડી અને મને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. મેં એક દીકરીને જન્મ આપ્યો હતો. હું વિચારી રહી હતી કે પ્રિયંકાએ અત્યાર સુધી મારી મદદ કેમ નથી કરી. મેં ઝડપથી હોસ્પિટલની નર્સનો મોબાઈલ લીધો. મને પ્રિયંકાનો નંબર યાદ હતો. મેં તેને ફોન કર્યો. જ્યારે તેને મારો ફોન રિસીવ કર્યો ત્યારે મેં તેને કહ્યું, પ્રિયંકા, તે આજ સુધી મને મદદ કરી નથી. મેં એક દીકરીને જન્મ આપ્યો છે. હું મારી દીકરીને આ દરિંદોને સોંપવા માંગતી નથી કારણ કે એવો સમય પણ આવશે જેમ આ લોકોએ મારી સાથે કર્યું છે. મારી દીકરી સાથે પણ તે લોકો આવું જ કરશે. હું ઈચ્છું તું આવ અને મને બચાવ. પ્રિયંકા કહેવા લાગી, મને માફ કરી દે સંધ્યા. હું મોટી મુશ્કેલીમાં ફસાઈ ગઈ હતી. હું તને બચાવવા હમણાં જ આવું છું. ચિંતા કરાશ નહીં, હું બધું ઠીક કરીશ. મને પ્રિયંકા પાસેથી હજુ ઘણી આશા હતી કે તે જરૂર આવશે. મારી દીકરી એકદમ ઠીક હતી. થોડા સમય બાદ પ્રિયંકા પોલીસ સાથે હોસ્પિટલ આવી. પોલીસની સાથે ત્યાં મહિલા પોલીસ પણ હાજર હતી. પ્રિયંકા મારી મદદ કરવા આવી હતી. પોલીસને મારા નિવેદનની જરૂર હતી. મેં પોલીસને બધું કહ્યું. હોસ્પિટલમાં પોલીસને જોઈને મારા સાસરિયાઓ ચોંકી ગયા કારણ કે આ પોલીસ શહેરમાંથી આવી હતી. જ્યારે મેં તેમને કહ્યું કે લોકોએ મારી સાથે શું કર્યું છે ત્યારે મારા સાસુ અને મારા પતિ સહિત ચારેય દેવરોને પણ પકડાવવામાં આવ્યા. પોલીસ કર્મચારી મારા સાસુને કહ્યું કે એક મહિલા થઈ બીજી મહિલા સાથે આવું કરતા તને શરમ નથી આવતી? બીજી સ્ત્રી સાથે આવું કરવા બદલ અમે તારા ગામની આ પરંપરા ચોક્કસ બદલીશું. તમારા ગામના તમામ લોકો જે છોકરીઓના તેમના બધા પુત્રો સાથે લગ્ન કરે છે, અમે તે તમામ સામે કેસ નોંધવશી. તે બધાને સજા થશે અને તમને પણ ખૂબ જ આકરી સજા મળશે કારણ કે છોકરીએ પોતે પોતાનું નિવેદન આપ્યું છે. મારા સાસુએ કહ્યું, માફ કરજો સાહેબ, આ બધું અમારા ગામમાં નથી થતું, પણ મેં જાણી જોઈને મારી વહુ સાથે આ બધું કર્યું કારણ કે જો મારા ઘરમાં અલગ અલગ વહુ આવત તો ભવિષ્યમાં મારા ઘરની મિલકતમાં અલગ અલગ હિસ્સા થાત. જ્યાં સુધી મુઠ્ઠી બંધ છે એમાં તાકાત છે, પણ મુઠ્ઠી ખોલતાની સાથે જ પાંચેય આંગળીઓ એકબીજાથી અલગ થઈ જાય છે. હું પણ ઈચ્છતી નહોતી કે મારી મિલકતના ભાગલા પડે કે મારા બાળકો અલગ થાય. તેથી મેં આ છોકરીને કહ્યું, તારે મારા બધા પુત્રો સાથે લગ્ન થયા છે. મારા દીકરાએ પણ એવું જ કર્યું જેમ મેં તેમને સમજાવ્યું. હું આ છોકરીને કહેતી રહી કે આ અમારા ગામનો રિવાજ છે. અમારા ગામનો રિવાજ ઘણા વર્ષો જૂનો હતો. મેં મારા પુત્રો અને મારી મિલકતને સાથે રાખવા માટે જ બધું કર્યું. પોલીસે મારા સાસુને ઘણી બધી વાતો કહી હતી. તેની ધરપકડ કરવામાં આવી હતી. મારી સાસુએ પોતાનો ગુનો સ્વીકારી લીધો હતો. મારા મમ્મી પપ્પા પણ આવી ગયા હતા. જ્યારે તેઓને પણ મારા સાસુ વિશે સત્ય ખબર પડી ત્યારે તે લોકોએ પોલીસને કહ્યું કે તેને સખતમાં સખત સજા થવી જોઈએ. મારા પરિવારના સભ્યોએ પણ તેમના વર્તન માટે મારી પાસે માફી માંગી હતી. હું પ્રિયંકાની ખૂબ આભારી હતી કે તેને મને આ જાનવરોથી બચાવી. મારા ચારેય દેવર અને મારી સાસુ ખૂબ પ્રેમ કરતા હતા. આ બધા માટે મેં એ લોકોને કાયદાથી બચાવી લીધા હતા. પરંતુ પોલીસે તેમને સખત મનાઈ કરી હતી કે ગામમાં કોઈની દીકરી સાથે આવું ક્યારેય ન થાય. જો કોઈ ફરીથી આવી ભૂલ કરવાનો પ્રયાસ કરશે તો તેને આકરી સજા આપવામાં આવશે.
મેં મારા પતિને કહ્યું કે જો તારે મારી સાથે તારી જિંદગી વિતાવવી હોય તો તારે મને અહીંથી લઈ જવી પડશે. મારા મુજબ તારે તારું જીવન જીવવું પડશે, નહીંતર મને તલાક આપ અને મને તમારાથી અલગ કરો. હું મારી દીકરી સાથે ખુશ રહીશ. મને તમારી જરૂર નથી. હું તમારા પરિવાર સાથે પણ રહી શકતી નથી. હું નથી ઈચ્છતી કે મારી દીકરી એવા ઘરમાં રહે જ્યાં તેના 5 પિતા હોય. મારા પતિ કહેવા લાગ્યા કે મને માફ કર. મેં પણ એવું જ કર્યું જેમ મારી માતાએ મને કહ્યું, પરંતુ હું બધું ઠીક કરીશ. પ્લીઝ મને માફ કરજે. પણ ખબર નહીં કેમ મને આ બાળકને સ્વીકારવાનું મન ન થયું. મેં પ્રિયંકાને આ વાત કહી તો તે કહેવા લાગી, એકવાર આ બાળકનું મેડિકલ ચેકઅપ કરાવીએ કે આ કોનું બાળક છે. હું ભગવાનને પ્રાર્થના કરી રહી હતી કે તે હવે મારી વાત સાંભળે અને આ બાળક મારા પતિ રવિનું જ હોય, કારણ કે હું આ બાળકનો જીવ ન લઈ શકું. કોણ જાણે શું થશે જો આ બાળક મારા દેવરનું હશે. પણ તપાસ બાદ ખબર પડી કે બાળક મારું અને રવિનું હતું. પછી મારા જીવમાં જીવ આવ્યો અને મારા પતિએ મારા પગે પડીને માફી માંગી. મારી સાથે મારા દેવરોએ પણ મારી પાસે માફી માંગી હતી. મારા પતિએ મારી શરત સ્વીકારી લીધી હતી. મારી વિનંતી પર તેણે તેના સમગ્ર પરિવારને છોડી દીધો અને પછી તે મારી સાથે શહેરમાં આવ્યા. અમે અહીં સાથે રહીએ છીએ અને તેના સાથેના તમામ સંબંધોનો અંત લાવી દીધો છે. અને મારા પતિ ક્યારેય ગામમાં જતા નથી, કારણ કે હું મારી પુત્રીને તે ગામ અને તે ગામની યાદોથી દૂર રાખવા માંગુ છું. હવે બધું બરાબર છે. મારી પુત્રી અને મારા પતિ સાથે મારું જીવન સારી રીતે ચાલી રહ્યું છે. શહેરમાં રહીને મારા પતિની વિચારસરણી પણ બદલાઈ ગઈ છે. તે ખૂબ જ બુદ્ધિશાળી થઈ ગયા છે. તો મિત્રો, આજની માહિતી તમને કેવી લાગી? કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો. અને હા મિત્રો, જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી તેમજ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને અમારા દરેક વિડીયો તમે જોઈ શકો. તો દર્શક મિત્રો, ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી, જય દ્વારકાધીશ.